આ વિડિયો છે એમ. હા એટલે શું કે ત્યાં પાઠા કાકા પૂજા ને બધાને દેખાય. બોલો હવે તમારે કંઈ કહેવું છે? આજે કેવું રહ્યું તમારી યાત્રા? તમારી તબિયત કેવી રહી? સારી હો. હા. સરસ. મારી સરસ રહી. હું ક્યાંય ઉતર્યો જ નથી. ધ્વજાનું મનમાં સંકલ્પ કર્યો અને દર્શન કર્યા અને આગળથી એ બધા ગયા અંદર. હા, તમને કોણ મંદિરે લઈ ગયું? તમે કોની હારે મંદિરે હવે ગયા? મંદિરે હું નીતિબેન અને નીલભાઈ બેની સાથે ગયો. ઘણા વખતની ઈચ્છા હતી, આજ પૂર્ણ થઈ. પ્રભાબેનને શું કહેવું છે? પ્રભાબેનને કહેજો કે બધા ખુશ મજામાં છે અને ગુરુ કૃપા એ સારું છે અને ઈશ્વર એ રીતે સાહેબ પેલા જાય છે. પછવાડે ગુરુનું માર્ગદર્શન છે અને તબિયત પણ હવે ઠીક છે, પણ છતાંય સાચું છું. સાચું છું. બરાબર. લ્યો મામી તમે બોલો. મારું તો એટલું જ કહેવાનું છે કે અમારા પ્રભાબેનને નમો નારાયણ, સાષ્ટાંગ દંડવત પ્રણામ. એક જ નણંદ છે એટલે લાગણી થાય, પણ અશક્ત અને વૃદ્ધાવસ્થાના હિસાબે એની પાસે આવી ન શક્યા. જીવનમાં એક જ રહી ગયું કે બધા કામ થયા પણ બેનને છેલ્લે ન મળી શક્યા, એનો અફસોસ છે. આપણે પણ ઇન્ટરનેટથી મળીશું એકવાર હવે પહેલાં. આપણે ઇન્ટરનેટથી મળવાનો પ્રયત્ન કરું છું. જો મારા પતિનો શરીર મને સહકાર આપશે તો જરૂર ઇન્ટરનેટ ઉપર એને હું પ્રભાબેનનું દૈહિક સ્વરૂપ બતાવી શકીશ. વાતચીત કરી શકશે કે નહીં એ મને ખબર નથી, પણ મારા પ્રયત્નો છે કે એમને એકવાર એમની બેનના દર્શન કરાવવું. અને અમે બધા એમના આશીર્વાદથી ખૂબ સુખી છીએ અને એમનો પૂર્ણ સંતોષ છે કે દરેકને જીવનમાં નણંદ મળે તો આવી જ નણંદ મળવી જોઈએ કે જેણે કાંઈ માં જેવો પ્રેમ આપ્યો છે. આટલું જ મારું કહેવાનું છે.